એક નાનકડું ગામ હતું. ત્યાં એક ગરીબ કલરકામ કરવાવાળો રહેતો હતો. તેનું નામ બાબુલાલ હતું. તે ઘણો જ મહેનતુ અને ઈમાનદાર હતો. તે કલરકામ કરવાનું અને ચિત્રો દોરવાનું કામ કરતો હતો. તે લોકોના ઘરે ઘરે ફરીને કલરકામ અને રંગરૂકાનનું કામ કરતો હતો. એ રીતે મજૂરી કરીને પોતાનું ગુજરાન ચલાવતો હતો. એકવાર તેને ગામના એક જમીનદારે પોતાના ઘરે બોલાવ્યો અને કહ્યું, બાબુલાલ, તું મારી આ હોડીને કલર કરી આપ. હું તને પૈસા આપીશ, પણ આ કામ આજે જ થઈ જવું જોઈએ. બાબુલાલે કહ્યું, હા જમીનદાર સાહેબ, આ કામ આજે જ થઈ જશે. કામ મળવાથી ચિત્રકાર બાબુલાલ ઘણો ખુશ થયો. જમીનદારે તેને પૂછે છે કે આ હોડીને કલર કરવાના કેટલા પૈસા થશે. ત્યારે બાબુલાલ કહે છે કે જમીનદાર સાહેબ, કલર અને મજૂરી બધા થઈને 1500 રૂપિયા થશે. જમીનદારે હા પાડી અને બાબુલાલે કામ શરૂ કર્યું. તેણે મન લગાવી હોડીને કલર કરવાનું શરૂ કર્યું. કલર કરતાં કરતાં બાબુલાલ જોયું કે હોડીમાં એક જગ્યાએ શેડ હતો. તેને પોતાનું કલર કામ કરવાનું બાજુ પર મૂકી હોડીનો શેડ પૂરું કરવાનું કામ કર્યું. શેડ બરાબર પૂરાઈ ગયા પછી જ કલર કર્યો. કલર કામ પૂરું થવામાં રાત થઈ ગઈ. અંધારું પણ થઈ ગયું. એટલે બાબુલાલ પોતાના ઘરે ગયો. મનમાં એવું વિચાર્યું કે સવારે આવીને પૈસા લઈ જશે. અને એ જ રાતે જમીનદારના બંને દીકરા હોડી લઈને નદીમાં પાણીમાં રમવા માટે જતા રહ્યા. સવારે જ્યારે બાબુલાલ જમીનદાર પાસે આવ્યો ત્યારે તેને કહ્યું, હોડી ક્યાં ગઈ? જમીનદારે કહ્યું, હોડી તો મારા બંને દીકરા લઈને નદીમાં ગયા છે. ત્યારે બાબુલાલે બે હાથ જોડી ભગવાનનો આભાર માન્યો. બાબુલાલને આમ આભાર માનતા જોઈ જમીનદારને નવાઈ લાગી. તે બાબુને પૂછ્યું, તે ભગવાનને કેમ યાદ કર્યા? કઈ બાબતે તે ભગવાનનો આભાર માન્યો? ત્યારે બાબુલાલે કહ્યું, શેઠ, તમે મને જે હોડી કલર કરવા આપી હતી એ હોડીમાં શેડ હતો. આટલું સાંભળીને જમીનદારના તો હોશ ઉડી ગયા. તે ચિંતામાં આવી ગયો. પણ બાબુલાલ તેમને હિંમત આપતા કહ્યું, જમીનદાર સાહેબ, આપ ચિંતા ના કરો. કાલે કલર કરતી વખતે મેં જાતે જ શેડ પૂરી નાખ્યો હતો, એટલે ચિંતા કરવાની કોઈ જરૂર નથી. એમની વાત ચાલુ હતી એટલામાં જ બંને દીકરાઓ નૌકા વિહાર કરીને પાછા ફર્યા. તેમને સહી સલામત આવેલા જોઈ જમીનદાર ખુશ થયો અને તેને બાબુલાલનો આભાર માન્યો. અને તેને મજૂરીના 1500 રૂપિયાની સાથે બીજા 1500 રૂપિયા તેની ઈમાનદારી માટે પણ આપ્યા. ત્યારથી બાબુલાલનું આખા ગામમાં મોટું નામ થઈ ગયું અને તેને મોટા મોટા કામો મળવા લાગ્યા. તેનું ગુજરાન સારી રીતે ચાલવા લાગ્યું અને તેની ગરીબી દૂર થઈ. સારા કર્મનું સારું ફળ ચોક્કસ મળે છે.